સુરત સિવિલમાં નવજાત બાળકની સુરક્ષા માટે ઝેડ-બેઝ લાક વ્યવસ્થા મંજૂરી વગર બાળકોને વોર્ડમાંથી બહાર કઢાશે તો સાયરન વાગશે. મોલ જેવી હાઈટેક RFID એન્ટી થેફ્ટ સિસ્ટમ કાર્યરત. સરકારી હોસ્પિટલોમાં સુરક્ષા વ્યવસ્થા હંમેશા ચર્ચાનો વિષય બનતી હોય છે, પરંતુ સુરતની નવી સિવિલ હોસ્પિટલે સુરક્ષાના મામલે દક્ષિણ ગુજરાતમાં એક નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. સિવિલ હોસ્પિટલ પ્રશાસને નવજાત શિશુઓની સુરક્ષાને ચુસ્ત બનાવવા અને હોસ્પિટલમાંથી થતી બાળક ચોરીની ઘટનાઓ પર કાયમી બ્રેક લગાવવા માટે એક અત્યંત આધુનિક અને અનોખી ટેકનોલોજીકલ પહેલ કરી છે. હોસ્પિટલોના નિયોનેટલ ICU NICUની બહાર હવે શોપિંગ મોલ જેવી હાઈટેક રેડિયો ફ્રીક્વન્સી આઇડેન્ટિફિકેશન સિસ્ટમ ઇન્સ્ટોલ કરવામાં આવી છે. આ સિસ્ટમ કાર્યરત થતાં જ હવે કોઈપણ અજાણી કે અનધિકૃત વ્યક્તિ ડોક્ટરની પરવાનગી વિના બાળકને વોર્ડની બહાર લઈ જઈ શકશે નહીં. જો કોઈ આવો પ્રયાસ કરશે તો તરત જ ગેટ પર મોટો સાયરન વાગી જશે અને સિક્યુરિટી સ્ટાફ એલર્ટ થઈ જશે. સુરત સિવિલ હોસ્પિટલના ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર પારુલ વડગામાએ આ પ્રોજેક્ટ વિશે વિગતવાર માહિતી આપતા જણાવ્યું હતું કે ભૂતકાળમાં બનેલી ઘટનાઓમાંથી બોધપાઠ લઈને આ કડક નિર્ણય લેવામાં આવ્યો છે. આશરે 1 વર્ષ પહેલાં સુરત સિવિલ હોસ્પિટલમાંથી જ એક માસૂમ બાળક ચોરાઈ ગયું હતું. સદનસીબે ભારે જહેમત બાદ 2 દિવસમાં એ બાળક મળી આવ્યું હતું, પરંતુ આવી ઘટનાઓ ફરી ક્યારેય ન બને અને કોઈ માતા પિતાએ પોતાની કાળજાના ટુકડાને ગુમાવવાનો ડર ન રાખવા પડે તે માટે અમે આ કાયમી અને આધુનિક ઇલાજ શોધ્યો છે.